बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा। अल वाहिदुल कहार। अली अल्लाह मदद फरमा। अल हई 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 मुश्किल आसान यारी मदद रसान यारी 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 पनाह या मौला अमान या मौला 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 हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर
हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, या मौला અમે બધાએ ભેગા થયા છીએ મૌલા કે તારી તારીફ કરે મૌલા, તારી દોરવણી હાસિલ કરીએ મૌલા। या मौला हमारा कदम सिरातल मुस्तकीम पर तू मुस्तहकम રાખજે मौला। या मौला मेहरबान, દુનિયામાં ઘણી તકલીફાત અને મુશ્કેલાત છે મૌલા। या मौला मेहरबान, તારા બચ્ચા જ્યાં બી છે દુનિયામાં મૌલા, એને તું તારી પનાહ અને અમાનમાં રાખજે મૌલા। या मौला हमारा भाई बहन अफगानिस्ताનમાં બહુ અજીબ વ ગરીબ મુશ્કેલમાં છે મૌલા। या मौला તું તારી મોહબ્બતની છત્ર છાયા એ લોકો પર કાયમ રાખજે મૌલા। એ લોકોના દિલમાં હિંમત અને મદદ દેજે મૌલા, અમન અને શાંતિ દેજે મૌલા। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान, कोई भी भाई कोई भी बहन કેવી રીતે બી મુશ્કેલમાં હોય, તબિયતની મુશ્કેલ હોય, ધંધાની મુશ્કેલ હોય, औलादની તકલીફ હોય મૌલા, કોઈ બી જાતની મુશ્કેલ હોય મૌલા, તું બધાની મુશ્કેલને આસાન કરજે મૌલા। या मौला બધાને મૌલા હકીકતી સમજ અને હકીકતી શનાખ્ત આપજે મૌલા, दीनना रास्ता ઉપર मौला। या मौला तारा इश्क मां, तारी खिदमत मां, जिक्र फिक्र इबादत बंदगी दसूल मां मौला तू पूरो ने भरपूर રાખજે मौला। या मौला मेहरबान, या मुश्किल कुशा मौला, तारा दीदारनी तलब છે मौला। या मौला तू मेहरबान છો, तू रहमान છો मौला, हमारा अवगुण तरफ न જોજે मौला, અને અમોને તું દીદારથી નવાઝજે મૌલા। या मौला मेहरबान, તારા બાતની અને નૂરાની દીદાર મૌલા। या मौला તારી રહેમતથી ઝાહિરી દીદાર કર્યા મૌલા। મૌલા હવે ઉંમર એટલી નથી બાકી મૌલા, તારાથી મૌલા હું વિનંતી કરીને હાથ જોડીને દુઆ કરીએ છીએ મૌલા કે જિંદગીના અંગરજ તું એક કરી લે અમને પોતાને મૌલા, તારા નૂરમાં અમને ભલાવી લે મૌલા। या मौला मेहरबान, तू रहमान છો, तू રહીમ છો મૌલા, અને અમે બહુ ગુનેગાર છીએ મૌલા, તારા દર ઉપર આવીએ છીએ મૌલા, ગુનાહોની માફી માંગીએ છીએ મૌલા, તારા ઇલ્મથી મૌલા ખૂબ દોરવણી હાસિલ કરીને મૌલા પોતાના નફ્સને મારવાની પૂરી કોશિશ કરીએ છીએ મૌલા। या मौला मेहरबान, या मौला मेहरबान, અમે કમજોર છીએ મૌલા અને તું અમારી હિંમત છે મૌલા। या मौला तो अमोने हिम्मत आपजे मौला, एवी शक्ति एवी ताकत आपजे मौला कि અમે શૈતાનને ખતમ કરી નાખી મૌલા, પોતાને નફ્સને કાબુ કરી લઈ મૌલા। या मौला मेहरबान, આ બધું મુમકિન થઈ શકે છે મૌલા તારી મદદથી મૌલા, એટલે તારાથી મદદ માંગીએ છીએ મૌલા। या मौला मेहरबान, तू हमारी मदद फरमा मौला, ओ मुश्किल कुशा मेहरबान मौला, मदद फरमा, मदद फरमा। जी ऐसा मैं जानती तो चलने ना देती पिया, ऐसा मैं जानती तो चलने ना देती पिया, मैं चलती
तुम्हारे साथ रे मेहरबान न मेरे साहिब मेरे दयावंत मेरे याशा तुझ विना सो दिन जावे वो कैसा दिया जी। शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह। યારી મદદ બધા ફ્રેન્ડ્સ ઓનલાઈન મેં બધાને વેલકમ છે આપણી ફરમાન ક્લાસના અંદર. ફરમાનને આપણે વાંચીએ ઇમામ સુલતાન મહમદ શાહ અને એનાથી આપણે દોરવણી લઈએ, એને બરાબર સમજીએ અને મોલાથી આપણે એવી મદદ માંગીએ કે મોલા આપણે એના ઉપર અમલ કરવાની પૂરી તોફીક, તાઈદ, હિંમત અને યારી આપે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. सलवात पढ़िए. अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद. हक मौलाना सरकार आका सुल्तान मोहम्मद शाह दातार हाजरीमा में મોટે ખાને બેતુલ ખ્યાલમાં મોટા કાંગવાવાળાઓની મહેમાની કરી તે વખતે ફરમાવ્યું કે તમે મોમિનો એક લશ્કર છો. ઝિકર બંદગી છે તેમાં તમો ગુલાબની માફક છો, યાની ફૂલ છો, અને બીજા જે છે તે ઝાડ છે. તમે એવી રીતે મહેનત કરો કે ફૂલ થાઓ. બગીચામાં તડકો અને ગરમીના જોરથી ઝાડ અને ફૂલ કરમાઈ જાય છે, તેવી રીતે તમો બુઝુર્ગી અને વડાઈ માથે એવી મહેનત ના કરો કે જેથી તમારા દિલનો ફૂલ કરમાઈ જાય. તમો હમણાં એવી મહેનત અને ખિજમત કરો કે જેમાંથી ઇશ્ક અને મોહબ્બત પેદા થાય. અમારા ઘરની ખિદમત ઘણા તરેની છે, તેમાં ઇશ્ક અને મોહબ્બતથી દિલની મોહબ્બત કરો. તમો 10 જણા એક વખતે એક દિલ થાઓ તો એક વખતે આખી દુનિયાને તોડી નાખી અને ફરી પાછી બનાવી શકો. એક બાજુ થોડી વાર બેસીને અમારા કલામનું ધ્યાન, ફરમાનનું ખ્યાલ કરો. વાત ઘણી આશિષ ફરમાવ્યું ખાનાવદાન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ ફરમાન છે મુંબઈ જાન્યુઆરી 24, 1903 નો ફરમાન છે અને આ મોટા કાંગવાવાળાઓથી ફરમાન કરે છે. તો આપણે એક મૌલાનાજી આ 7 ઇન્સ્ટ્રક્શન્સ છે આ ફરમાનમાં, બીજું કાંઈ નથી. 7 પોઈન્ટ્સ મૌલાએ આપણે બતાવ્યા કે જે લોકો બેતુલ ખ્યાલમાં છે, જે લોકોએ મોટા કામ કર્યા છે, એ લોકોને એવું શું કરવું કે જેનાથી એ લોકોની તરક્કી થાય, એ લોકો આગળ વધે, મૌલાના દીદારને પામે. તો સૌથી પહેલું મૌલા ફરમાવે છે કે તમો મોમિનો એક લશ્કર છો. તો આપણે એક આઈડેન્ટિટી આપી. જ્યારે આપણે જોબ પર જઈએ તો આપણે કહેવામાં આવે કે ભાઈ તમે આ કંપનીમાં આવ્યા છો તો તમે એમ્પ્લોય છો. જ્યારે આપણે કોઈ સ્કૂલ જતું હોય તો કહેવામાં આવે કે તમે સ્ટુડન્ટ છો. પણ જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં જઈએ છીએ તો આપણું ટાઇટલ જે છે, આપણી આઈડેન્ટિટી જે છે એ લશ્કર બની જાય છે. તો આપણે વિચાર કરવો પડશે કે લશ્કર જે છે એનો શું મતલબ છે. અને હંમેશા આપણે દુનિયાની
મિસાલમાંથી આપણે રૂહાનિયતનું જે મક્સ છે એ કાઢવું પડશે. તો આપણે દુનિયાના અંદર અગર કોઈ આર્મીની કોઈ લશ્કરની મિસાલ લે તો જે લોકો પોતાના કન્ટ્રીની હિફાજત કરતા હોય એ લોકોને આર્મી ઓર લશ્કરનું નામ દેવામાં આવે અને એ લોકોને બહુ સખત ટ્રેનિંગથી જવું પડે. 6 મહિના 8 મહિના કે વર્ષની ખૂબ સખત ટ્રેનિંગ હોય કે જેમાં એ લોકો 2400 કલાક આ ટ્રેનિંગ લેતા હોય, બીજું કાંઈ ન કરતા હોય, આ ટ્રેનિંગ લેતા હોય કે કેવી રીતે એ લોકોને જંગ લડવી છે. 2400 કલાક આ જ કામ કરતા હોય. એના બાદ જ્યારે વર્ષ પૂરો થાય, ટ્રેનિંગ પૂરી થાય પછી એ લોકોને રેગ્યુલરલી અમુક કસરતો છે જે ચાલુ જ રાખવી પડતી હોય. જેમાં મિસાલની વાત કરીએ કે એ લોકો ઉપર રિસ્ટ્રિક્શન હોય કે ભાઈ તમારો વજન ન વધવું જોઈએ, તમારા બદનમાં આટલી ફ્લેક્સિબિલિટી, આટલી તાકાત, આટલી ચપળતા હોવી જ જોઈએ કે જ્યારે જંગનો ટાઈમ આવે તો તમે બરાબર જંગ લડી શકો. એ લોકો ખાવાનો બી વિચાર કરીને ખાય, 2-3 કલાક એક્સરસાઇઝ કરે. તો કહેવાનો મકસદ એ છે કે અલગ અલગ રીતે એ લોકોને પોતાને મેન્ટેનન્સમાં રાખવું પડે. એ છતાં બી મહિને કે 2 મહિને એ લોકોને જઈને ચેકઅપ કરાવવું પડે કે એ લોકો બરાબર જે ઇન્સ્ટ્રક્શન આપ્યા એનું બરાબર પાલન કરે છે કે નહીં. અને પછી કન્ટિન્યુ એજ્યુકેશન બી લેવી પડે કે ભાઈ નવા હથિયાર આવે છે, નવી ચીજો આવે છે જંગ માટે, તો આપણે બરાબર શીખી ગયા, લર્ન કરી લીધું, બરાબર તૈયાર રહેવાનું. અને તૈયાર કેવી રીતે રહેવાનું કે જ્યારે જંગ થતી હોય ને તો જંગમાં સુવાના માટે પલંગ નહીં મળશે. તો તમારી આદત છે બદનની કે તમે જ્યાં જગા મળે, જેવી રીતે જગા મળે, તમે આડા ટેડા જે પડી ગયા તમે નિંદર કરી લીધી, બદનને આરામ પહોંચાડી દીધું, તો પછી તમે પાછા લડવા માટે તૈયાર થઈ ગયા. તમારા અંદર ભૂખ બરદાશ્ત કરવાની કેટલી તાકાત છે, કેમ કે જંગમાં જાઓ તો નથી થઈ શકતું કે તમને બરાબર ખાવાનું તમે ટાઈમ ઉપર મળે. તો આ બધી કસડીની મિસાલો છે કે જ્યારે કોઈ લશ્કરમાં હોય તો એ લોકોને એટલી કસડી કરવી પડે રેગ્યુલર બેસિસ ઉપર કે ક્યારે બી જ્યારે જંગનો નકારો વાગે તો એ લોકો તૈયાર હોય અને જંગ લડવા માટે એ લોકો બરાબર ચોક્કસ હોય. અને કેવી બી તકલીફ આવે, કેવી બી કસડી આવે, એ લોકો જરાય બી પાછળ ના હટે. તો આ તો થયું દુનિયાની મિસાલની લશ્કર. જ્યારે આપણે ઇમામ ઇસ્મે આઝમ આપે અને આપણે કહીએ કે તમે બેતુલ ખ્યાલમાં આવ્યા, મોટી મજલિસમાં આવ્યા, તમે હવે લશ્કર છે, તો એનું માયના આપણા માટે શું છે? સવાલ પેદા થાય છે કે દુનિયા જે ફાની છે, ખોટી છે, ખતમ થઈ જવાની છે, એની હિફાજત, દુનિયાની કન્ટ્રીની હિફાજત કરવા માટે જે લોકો લશ્કર બને, આર્મી બને, એ લોકોને કેટલી સખત પ્રેક્ટિસથી ગુજરવું પડે, પોતાને તૈયાર કરવું પડે, કસડીથી ગુજરવું પડે. સવાલ આપણા ઉપર એ છે કે આપણે બેતુલ ખ્યાલમાં દાખલ થયા એના પહેલે કે એના પછી ક્યારે આપણે આવી સખત કસડી આપણા ઉપર લીધી? તો સવાલ કોઈ મને એમ કરે ભાઈ કસડી મતલબ શું? સવાર સાંજ નમાઝ ખાઈને જાય છે કસડી નથી? ઇબાદતમાં બેસીએ છીએ કસડી નથી? અગર એ કસડી કાફી હોત, આપણે ઇનફ થઈ ગઈ હોત, તો આપણે આ સવાલ ન કરતા હોઈએ કે ભાઈ મારા ધ્યાન કેમ ભટકે છે. કેમ કે બદન તો પૂગી જાય છે જમાત ખાને, ધ્યાન તો બીજા બાજુ હોય છે. તો સવાલ એ થાય છે કે આપણે શું કસડીને સમજ્યા છીએ? લશ્કરનો જે ટાઇટલ આપણે મળ્યો છે, શું આપણે એની અહેમિયતને સમજ્યા છીએ? અને એના માટે જે કુરબાની આપવી પડે, જે તૈયારી કરવી પડે, શું આપણે કરી છે? તો પહેલે હું શાબાશી દઈશ કે આ બહુ સારી વાત છે, શાબાશી છે કે આગળ વધવાની તમન્ના થઈ. કેમ કે એવા બીજે જમાતમાં જે લોકો કહેશે ના અમે ઇસ્મે આઝમ જ નથી લેવું, કસણી કરવી જ નથી, મહેનત કરવી જ નથી, અમે જ્યાં બેઠા છીએ ઠીક છે. તો શાબાશ, ચલો મહેનત તો કરી, આગળ વધવાની ચાહના તો રાખી, નિંદરને કાપીને ઉઠા તો સહી અને ઇબાદતમાં બેઠા, તો આ સારી વાતો છે. જો જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં વાતો કરતા હોઈએ છીએ તેનું મકસદ એ નથી હોતું કે કોઈનું દિલ દુખાવવું, કે કોઈને ગિલ્ટમાં નાખવું, કે કોઈને ખરાબ બોલવું. નહીં, આપણે છે ને અકલથી આ બધું વિચારવાનું છે કે શૈતાનનું જે જોર છે ને બહુ જ છે,
બહુ જ છે, દુનિયાનો જોર બી બહુ જ છે. તો આપણે પોતાનો જે તપાસ છે બહુ સખ્તીથી કરવી પડશે. અને જ્યારે આપણે પાકી કચડી જેવી કે કરવી જોઈએ ન કરતા હોય ને તો આપણે બરાબર ગિલ્ટી ફીલ થશે. તો ગિલ્ટી ફીલ થશે એનો મતલબ એ છે કે આપણે કાચા છીએ અને આપણે સમજી ગયા છીએ કે જ્યારે આપણે નફ્સે અમારા જે આપણી રૂહનો એ હિસ્સો જે આપણે કહીએ મન તો મહાબળવંત કહીએ એ હિસ્સો છે. જ્યારે આપણે એ નફ્સને મારીએ ને ત્યારે એ નફ્સે લવામાં કેને કહેવાય કે જે ગાઈડિંગ સોલ છે, જે આપણે ધ્યાન અપાવે છે, આપણે ગાઈડ કરે છે, આપણે કોન્શિયન્શિયસ કરે છે, એને ઇમામની સોલ કહેવામાં આવે છે. તો ત્યારે જ્યારે આપણે ગિલ્ટ ફીલ થાય ને તો ગિલ્ટ ક્યાંથી ફીલ થાય? એ નાનકડી અવાજ ક્યાંથી આવતી હોય? એ નફ્સે લવામાંથી અવાજ આવતી હોય કે જો તમે બરાબર નથી બેઠા આજે બાદત ઉપર. બદન તો બેઠું હતું પણ ધ્યાનમાં તો એક વખત બી યાદ નથી બેઠા, નિંદર કરી લીધી છે 1 કલાકની. તો એ અવાજને આપણે બહુ વધારવો દેવો પડશે કે આપણે એ ચેકમાં રાખીએ. આપણે પોતાને બધાને સુસ્તીને પંપાળવામાં નથી રાખવાનું. કેમ પંપાળવું નથી? આપણે લશ્કર છીએ. અગર દુનિયાના લશ્કરમાં આટલી મહેનત કરવી પડે તો આપણે શું મહેનત કરવાની દિવસના અંદર? તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલે જે છે આપણે પોતાને આપણે આ ફરમાન વાંચતા આવી રહ્યા છીએ. બેતુલ ખ્યાલની ફરમાનની શરૂઆત મૌલા આમાલની પાકીઝગીથી કહે છે કે આમાલ પાક થવા બહુ જ જરૂરી છે. આમાલ પાક નહીં હશે તો બહુ જ નુકસાની છે, બહુ જ નુકસાની છે. અને આમાલની પાકીઝગી એટલો મોટો સબ્જેક્ટ છે કે આપણે અમુક ચીજો પર ટચ કર્યો હતો પણ આપણે બધા જાણીએ છીએ. જ્યારે આપણામાં કચાશ છે આપણે જાણીએ છીએ. અને આપણે વાત કરી હતી કે ખોટું બોલવું, કોઈની નિંદા કરવી, મગજમાં કોઈને જજ કરવાનો, કોઈ સાથે હસદ કરવાનું, આ બધી ચીજો, કોઈની પંચાયત કરવાની, નકામી કોઈ ખોટું ફાલતુમાં વાતું કરવાની, જીભ ઇન્દ્રિયને ફાલતુમાં વાપરવાની, આ બધી ચીજો જે છે એ આપણને આપણા આમાલ પર જે કંટ્રોલ આપણે રાખવું હોય એનાથી આપણે દૂર લઈ જાય છે. તો શું થાય છે? આપણે શૈતાનના ગુલામ બની જાય છે. તો જ્યારે આપણે શૈતાનના ગુલામ બન્યા તો આપણે ઇમામના લશ્કર તો નથી. તો સૌથી પહેલે આપણે આપણા આમાલને બહુ ચોકસાઈથી નજર રાખવાની છે. અને આમાલની પાકીઝગી કરવું હોય ને તો એના માટે આપણે વાત કરી હતી કે બહુ સહેલાઈથી આપણે કરી શકીએ છીએ. કેવી રીતે? કે ઓછું બોલવાનું, ઓછું ખાવાનું અને ઓછું સૂવાનું. તો શું થશે કે બદનના અંદર એક કિસ્મની દુનિયાવાળાને શું કહેવામાં આવશે કે આ તો થાકેલા લોકો છે, કેમ આમાં ચુસ્તી નથી? જ્યારે કોઈ માણસ ટ્રેનિંગ કરતો હોય ને, જે 8 મહિનાની કે વર્ષની ટ્રેનિંગ, તો લોકો 2400 કલાક જ્યારે આ કરતા હોય તો બદન એ લોકો થાકેલા જ લાગતા હોય. કોઈ લોકોને ધક્કા મારીને, કેમ કે લોકોનો મોટિવેશન એટલો સ્ટ્રોંગ હોય કે પોતાને પુશ કરીને એ લોકો ટ્રેનિંગ કમ્પ્લીટ કરવી હોય. તો આપણે પોતાને એ ટ્રેનિંગ પીરિયડમાં નાખવું પડે. એક ઇન્ટેન્શન કરવાનું, એક એહતકાફ કરવાનું કે આ 40 દિવસ છે કે મહિનો, 2 મહિના કે 4 મહિના, જેની જેવી શક્તિ. રિમેમ્બર કે જેટલી સારી આપણે કસડી કરશું, મૌલાનો જે હિસાબ કિતાબ છે ને બહુ અજીબ ગરીબ છે. એકનો સવાલ એ આપશે. અને અગર આપણે નિયત છે કે મૌલા તારા ઇશ્ક માટે, તારી મોહબ્બત માટે, કે તું એ જે અમને લશ્કરનો ટાઇટલ આપ્યો છે એની માન રાખવા માટે અમે આ કરશું, બહુ જ ફાયદો છે. તો જ્યારે આપણે ઓછું ખાશું ને, પેટમાં ખાવાનું ઓછું હશે તો શૈતાનના જ્યારે વસવસા બી આવશે ને તો શું થશે કે નફ્સે લવામાં છે ને એ બહુ સ્ટ્રોંગ હશે. આપણે બહુ હિંમત દઈ શકશે અને આપણે અવાજ સંભળાશે બી. પેટ ભરેલું હોય તો તરત જ નીંદર આવશે. ખાવાના સ્વાદના પાછળ આપણે જીવનો નાખતા હોય, સાદું ખાતા હોય તો એમાં બહુ આપણા માટે આસાની થઈ જાય અને નીંદર બી ઓછી કરવાની. તો જ્યારે ટ્રેનિંગ પિરિયડમાં હશું તો થાકેલા લાગશું, પણ એ થકનને ઉતારવા માટે અને મોલાથી તાકાત તલબ કરવા માટે જે તરીકો છે એ છે ઝિકર, ડિવાઇન રિમેમ્બરન્સ. આપણે જેટલું બી થાય આપણે એની યાદગીરી રાખવાનું. મોલાએ ફરમાવ્યું ને કે તમે યાદગીરીમાં રહો. યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે. કેમ કે શૈતાન તમારે પાછળ જ લાગેલો હોય છે અને શૈતાન જોઈને તપાસીને તમારામાં જેવી વાંક કરવાની જેવી તમારી આદત હોય એવી જગ્યાથી તમને બહાર કરે છે.
તો આપણે જાણીએ છીએ કે શૈતાન તો આપણે એવી રીતે જાણીએ છીએ જેવું આપણે જાણીએ છીએ, તો કોઈ ફરક નથી. તો કોઈને આપણા વિચારની ખબર ન પડતી હોય, કેને ખબર પડતી હોય? શૈતાનને ખબર પડતી હોય, આપણે પોતાને ખબર પડતી હોય, ને આપણા સારા ફરિશ્તાને ખબર પડતી હોય. આ બરાબર ત્રણેય જણા આપણે બરાબર જાણતા હોય. તો કોઈ કાંઈ બી કઈ આપણે એનાથી મતલબ નથી. આપણે પોતાના દિલના અંદર આપણે કેવી રીતે ગિલ્ટ આવે છે, કેવી રીતે આપણે સુસ્તી કરીએ છીએ અને કેવી રીતે હિંમત કરીએ છીએ, એ આપણે જાણીએ છીએ, આપણો મોલા જાણે છે અને શૈતાન જાણે છે. છુપેલું નથી. શૈતાન બહુ તાકાતવર છે. એમ જ પીરે નથી કીધું કે મન તો મહાબળવંત કહે, એને બધું ખબર છે. જેવી રીતે આપણે કહીએ છીએ ને કે મોલાને ચિપની ચોરી ખબર છે, શૈતાનને બી ખબર છે. કેમ કે શૈતાન જે અઝાઝિલ હતો એ બહુ આગળ વધેલો ફરિશ્તો હતો અને પછી ત્યાંથી નીચે પડી ગયો. એના પાવર, એના પર તાકાત બહુ છે એના અંદર. તો આપણે એમ વિચાર કરીએ કે મનમાં આપણે ખાઈને આપણે કહીએ કે નહીં, થોડો આરામ કરી લો છે ને, હવે તો બધાને થાકેલું છે ને, શૈતાને તો આપણે વાતમાં નહીં આવશું. હકીકતમાં હું થાકેલી છું. પણ જેવી રીતે આપણે પોતાને પંપાયડ્યું, શૈતાને કીધું આ તો મારા કબજામાં આવી ગયો. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે પોતાને સમજીએ કે આપણે લશ્કર છીએ, તો પોતાને એક ટ્રેનિંગ પીરિયડમાં નાખવું પડશે. એવી રીતે પોતાને ટ્રેન કરવાનું. અને જ્યારે એ ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જાય, ત્યાં પોતાને બહુ સખ્તીથી રાખવાનું, પંપાવવાનું નહીં. મિસાલની વાત છે ને કે આપણે કહીએ કે ભાઈ આ પલંગનો ગદલો આવી રીતે ન હતો તો મને તો નીંદર જ ન આવે. મોમિનની નીંદર નહીં પડ્યું હોય. હું તમને મિસાલ આપું, નીંદરથી મને યાદ આવી સલમાન ફારસી. એમ કહેવામાં આવે છે, સલમાન ફારસી આપણે બધા જાણીએ છીએ કે ઝોરાસ્ટ્રિયન બોર્ન થયો હતો અને એના દિલના અંદર એક સવાલ આવતો હતો. એ એવી રીતે આપણે ઝોરાસ્ટ્રિયન જે જમાતખાનો હોય, જે મઝહબી પ્લેસ હોય, જે બી ચર્ચ જે બી બોલતા હે, એના જે મોટો હોય, મુખી હોય, જેવી રીતે એનો દીકરો હતો સલમાન ફારસી. અને સલમાન ફારસીનું કામ શું હતું કે આગ જે બળતી હોય એને બાળવી રાખવાની. તો એ મનમાં વિચાર કરે કે આ કેવો મારો ખુદા છે કે એને હું સંભાળું છું કે બુજી ન જાય. હવા આવે ને બુજી જાય છે તો મને બાળવું પડે પાછું. તો આ કેવો ખુદા છે? દિલમાં પોતે રાજી નહોતો. અને આખિરકાર જે થોડોક મોટો થાય છે તો ઘર મૂકીને ભાગી જાય છે. અને કરતા 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 બહુ ઇમ્તિહાન, બહુ તકલીફના બાદ એ પૈગંબર સાથે થાય છે. બહુ જ શક્તિ એને જિંદગી ઉપર આવે છે. પણ એની ચાહના હોય છે કે એને આગળ વધવું છે રૂહાનિયતમાં. અને જ્યારે પૈગંબર સાથે મળે છે ને પૈગંબરની તાલીમાત લે છે, મૌલા અલીની તાલીમાત લે છે, તેને સમજ પડી જાય છે કે શૈતાનની તાકાત શું છે. તો કહેવામાં આવે છે એના બારામાં કે એ રાતના જ્યારે સૂતા હોય ને તો એ તકિયો ન લે, પથરા ઉપર સૂવે. કોઈ વાત છે આ? કેવી કસરે? પોતે પથરા ઉપર સૂવે. અને જે ઠંડીનો ટાઈમ હોય ને તો પોતે બ્લેન્કેટ ઓઢીને, જાડા કપડા ઓઢીને સૂવે. એની લોજિક શું હોય? એ કહે કે હું અગર કમ્ફર્ટેબલ હોઈશ તો હું પછી ઇબાદતમાં ઉઠી નહીં શકીશ. અને ઠંડી હોય તો એ પતલી ચાદર લઈને સૂવે. આવી કસડી? આવી કસડી? આવી કસબી વિધિ તો એ ઝોરાસ્ટ્રિયન પૈગંબરના અહેલે બેત, નુરાની ફેમિલીનો મેમ્બર બની ગયો. કઈ આમ વાત છે? એક ઝોરાસ્ટ્રિયન માણસ જે મુસલમાન બી નથી એટલો આગળ વધી શકે છે, તો આપણે તો ઇમામના વહાલા બચ્ચા છીએ. ક્યાં ખામી ક્યાં છે? પ્રોબ્લેમ ક્યાં છે? તમો મોમિનો એક લશ્કર છો. જ્યાં સુધી આપણે બારીકીથી આ ચીજોને સમજશું નહીં અને પોતે પોતાને તપાસશું નહીં, અને જેવી રીતે આપણે આ સમજીને પોતા પર જેવી રીતે અપ્લાય કરવું જેમ નહીં કરશું, તો આપણે જે મહેનત દરકાર છે એ લેશું નહીં આપણે. તો આપણે તો લશ્કર છીએ. કેવી બી નિંદર હોય, કોઈ બી હોય, કાંઈ બી હોય, આપણે ચોકસાઈથી ઉઠી જવાનું છે ને આપણે ઇબાદતમાં બેસી જવાનું છે. પણ એકદમથી નથી થતું આ બધું. એના માટે ટ્રેનિંગમાં જવું પડે. તો આપણી ટ્રેનિંગ શું છે? આખા દિવસે પોતાની આમાલની ચોકસાઈ રાખવાની. કેવી રીતે? ઓછું બોલવાનું, ઓછું ખાવાનું, ઓછું સુવાનું. શું વધારે કરવાનું? zikr વધારે કરવાનું. એમ જ્ઞાનના સાથે રહેવાનું. પોતાની સ્ટડી પોતે બી કરવાની. ચોપડા ખોલીને પોતે બી કરવાનું. કાંઈ બી વાંચવાનું, કાંઈ બી. કેટલા બી જાડા ચશ્મા હોય, કેટલી બી ઉંમર હોય, એ કોઈ લિમિટેશન નથી. કેટલી બી લેંગ્વેજની ડિફિકલ્ટી હોય, એ કોઈ લિમિટેશન નથી. દિલના અંદર ઉત્સાહ, ચાહના હોય તો મોલા મદદગાર છે અને આપણે મહેનત કરવી પડે. તો એવી રીતે આપણે પોતાને દોરવી રાખીએ આ કામના અંદર. તો આપણે પોતાને શું કહીએ કે હું ટ્રેનિંગના અંડર છું, મને લશ્કર બનવું છે અને દુનિયાના બી કામ કરવાના.
દુનિયાના બી કામ કરવાના, અને દુનિયાના કામ જરા વધી જાય અને આપણે ટાઈમ ન મળે તો અંદરથી ગિરિયાઝારી કરવાની કે યા મોલા આ દુનિયા જો કેટલી મુશ્કેલ છે, મારો જીવ છે કે હું આ કરું ને આ વાંચું ને આ એમ કરું ને આ zikr કરું, પણ મોલા મારાથી ધ્યાન નથી લગાતું, દુનિયાને એટલી ડિમાન્ડ છે મારા ઉપર, યા મોલા મારી દુનિયાની જિંદગીને આસાન કર. આપણે મોલાથી જ વાત કરતા હોય, એના zikરમાં એના જ ખ્યાલાતમાં હોય, પણ બદન દુનિયાનું કામ કરતું. એવી રીતે જ્યારે આપણે પોતાની લશ્કરની ટ્રેનિંગ કમ્પ્લીટ કરી અને પછી એના બાદ આપણે મેન્ટેનન્સમાં રહેવું પડે. તો આપણે મેન્ટેનન્સમાં શું કર્યું આપણે કે ભાઈ વધારે ન ખાઈ લેવાનું, વધારે ન સૂઈ લેવાનું, કન્ટિન્યુ એજ્યુકેશન પોતાની ચાલુ રાખવાની અને પોતાને તૈયાર રાખવાનું. એવરી મોર્નિંગ આપણે ઉઠીને આપણે જંગ લડવા જાવી છીએ. વળી જંગની તૈયારી આપણે 23 કલાક કરીએ તો 24 કલાક આપણો જંગનો ટાઈમ હોય. તો એ 23 કલાક જેવી તૈયારી કરી હશે એનો ફલ આપણે 24મા કલાક ઉપર મળશે. અને જે લોકો બી આ રસ્તા પર પોતાની કસડી જેવી રીતે લેવી જોઈએ એવી રીતે કરશે તો મૌલાનો જે હિસાબ કિતાબ છે ને, કુરાનની અંદર કહેવામાં આવે છે કે ખુદાજી છે ને સરીઉલ હિસાબ છે, બહુ જ તેજીથી હિસાબ કરવા વાળો છે. એ કોઈનો ભાર રાખે એવું નથી. આપણે પીરનું જ્ઞાન છે ને, મારો મોલા છે તે એવો જે કોઈનો ન રાખે ભાર, એક વાર સામીને આલીએ તો સામી આલે 100 વાર. તો એ કોઈનો ભાર રાખવા વાળો આપણે મોલા એવું નથી. તો અગર આપણે 23 કલાકમાં ખૂબ આપણે મહેનત કરી, કસરી કરી, ઇબાદતમાં બેઠા અને પછી જ્યારે નીંદર આવી તો નીંદરમાં શું થશે? સારા સારા ખાબ જોવામાં આવશે. કેમ કે રૂહાનિયતની જે તરક્કી છે, આપણા જિસ્મની જિંદગી છે, આપણે જાગીએ અને જ્યારે સૂઈ જઈએ ને તો આપણું આલમે ખ્વાબની જે ખ્વાબની દુનિયા હોય એ જાગૃત થઈ જાય છે. અને એ ખ્વાબના અંદર આપણે એવા સપના આવે કે જેના અંદર એવા માના હોય કે આપણી તરક્કી, આપણે જે મહેનત કરી એના આપણે રિપોર્ટ કાર્ડ મળતા હોય. તો જ્યારે જાગતા હોય તેને કહેવાય આલમે બેદારી, કે આપણે જાગેલા છીએ ને આપણે કોન્શિયસ છીએ ને આપણે પોતાનું ધ્યાન રાખીએ, અમાલની પાકીઝગી zikરમાં રહે. પછી બીજું જે આવે છે એને કહેવાય છે આલમે ખયાલ. આપણે પોતાના ખ્યાલના અંદર હંમેશા પાક રહેવાનું. કોઈનું એબ દેખાતું બી હોય ને તો આંખ આડા કાન કરી લેવાના. કેમ કે આપણે તો ઇમામના નકશે કદમ ઉપર ચાલીએ છીએ. ઇમામે પોતે આપણે ફરમાન કર્યું કે અમે જ્યારે બીજાઓના એબ ઉપર પડદા નાખીએ છીએ તો તમે કોણ છો? તો આપણે કેવી રીતે કોઈને જજ કરીને જીભથી કોઈની વાત કરી નથી કરી શકતા. પછી આવે છે આલમે ખ્વાબ. તો જ્યારે આપણે સપનાઓની દુનિયા જ્યારે સૂતા હોય તો આપણે સપનાના અંદર એવા સપના આવે, મોલા આવે ખ્વાબમાં અંદર કે આપણે એવી સારી સારી દોરવણી મળે, કોઈ ચીજ આપણે સમજવાની કોશિશ કરતા હોય ઇલ્મના નુક્તા અને આપણે સમજ ન આવતો અને ખ્વાબમાં આપણે સમજાવવામાં આવે તો કેવું મજા આવે, કેવું સારું લાગે. તો એ ખ્વાબમાં રિપોર્ટ કાર્ડ દેવામાં આવે છે. પૈગંબરે કીધું કે પૈગંબર પાસે 46 માજિઝાત હતા. એમાંથી એક માજિઝો છે ને પૈગંબર દુનિયામાં માણસો માટે મૂકીને ગયા અને એ માજિઝો છે ખ્વાબ. કે ખ્વાબનો જે માજિઝો છે એ પૈગંબર દુનિયાના અંદર મૂકીને ગયા છે. પણ ખ્વાબ મોમિનનો હોય ને એની વાત થઈ છે. ખ્વાબ તો બીજા બી જોતા હોય, પણ મોમિનનો ખ્વાબ. કોણ મોમિન? જે પોતાની ટ્રેનિંગ કરતો હોય, પોતે ખૂબ કસડી લેતો હોય, એનો જે ખ્વાબ હશે ને એમાં એને દોરવણી દેવામાં આવતી હશે. ક્યારે અલગ અલગ તરીકાથી ખ્વાબમાં એને સમજણ આપવામાં આવે. અને જ્યારે આપણે વધારે સ્ટડી કરીએ તો આપણે ખ્વાબના અંદર જે મેસેજ હોય એ બી આપણે સમજમાં આવે. મિસાલ દઉં છું કે અગર આપણે ખ્વાબમાં પાણીને જોઈએ તો પાણીની જે મિસાલ છે એ ઇલ્મ છે. આપણા પીરોએ કીધું છે, જ્ઞાનોમાં, કુરાનમાં છે કે એ લોકો મિસાલના અંદર ઇલ્મના જે રાઝ છે એ છુપાવીને રાખતા હતા. કે જે લોકો નાહક છે, જે લોકો બેકદરા છે, એ લોકોને આ રાઝ ન મળી જાય. તો આ ઇલ્મ જ્ઞાનમાં જે લોકો આગળ વધે છે એ લોકો સમજી જાય છે કે જ્યારે પાણી જોવામાં આવ્યું તેનો મતલબ એ છે કે આપણે ઇલ્મ જોઈ રહ્યા છીએ. તો એક મિસાલ હતી કે મોમિને સાલિક. કોણ સાલિક મતલબ શું આપણે ખબર છે? મોમિને સાલિક એને કહેવામાં આવે કે એ મોમિન જે આ રસ્તા ઉપર ચાલવા માંડ્યો, ઊભો નહીં. મોમિન હોય ને તો ઊભા બી તો હોય ને,
જેમ આપણે મૌલા કલામુદ્દીનમાં મિસાલ આપી છે એના ફરમાનના અંદર કે કોઈ તમારો માલિક હોય અને તમે ઝર્દ કપડાં પહેરાવે ને તમે ટોપી પહેરાવે ને તમે બહુ સારા રીતે રાખે, પણ જે ગુલામ હોશિયાર હશે ને એ કહેશે ના, મારી ખુશી તો એમાં છે કે હું આઝાદ થાઉં, ભલેના માલિક મને કેટલો બધો સારી રીતે રાખે. તો એ સમજ રાખવા વાળો જે મોમિન છે, મતલબ કોણ કે મારા મોલા છે ને દુનિયા, મારા મોલા મને કહે છે વાલા બચ્ચા હું ઠીક છું, મારા મોલા મને પાર ઉતારશે, હું જ્યાં છું ઠીક છું, શું કરશે મોલા, જમાત ખાઈ જાય છે ને ઘણું છે, વધારે આગળ નથી વધવું. તો મોલાને પસંદ નહીં કરતા. મોલા કહે છે અકલ જે છે તો મંસૂર જેવાની રાખવાની છે. કેમ કે મંસૂર આગળ વધવાની કોશિશ કરતો હતો. તો શું મકસદ છે કે મોમિને સાલિક એ મોમિનની વાત થાય છે, એવા મોમિનની વાત થાય છે જે પોતે આગળ વધવા ચાહે છે. જ્યાં છે ને એમાં શુકર નથી એને. જો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઘણા માણસોને એમાં જોઈએ ને આપણે કહીએ કે ભાઈ હા બસ શુકર છે ને આપણે જમાત ખાઈ જાય છે, મારા નામ છે ઘણું છે. આ શુકર નથી, આ નાદાની છે. આ નાદાની છે. શું નાદાની? ઇલ્મની કમી છે. કેમ કે જ્યારે ઇમામે આ ફરમાન ફરમાવ્યું આપણે કે જ્યારે તમે પોતાને અસેસ કરો તો તમે વિચાર કરો કે તમે પગથિયાના પહેલા સ્ટેપ ઉપર છો. તો પહેલા સ્ટેપ ઉપર છો તો બીજા આગળ જવું પડશે ને. તો એના અંદર તડપ હોવી જોઈએ, તમન્ના હોવી જોઈએ કે આગળ વધે. તો આગળ વધવા માટે પછી શું મહેનત કરી, શું કામ કરે? તો એમ નથી કહેતા કે આપણે ના શુક્રી કરવાની છે, પણ એક ઉત્સાહ હોવી જોઈએ આપણા અંદર કે આપણે વધારે શીખીએ ને વધારે આગળ વધીએ. તો શુકર કેવી રીતે કે મોલા શુકર કે આ અહીંયા ઇલ્મનો નુકતો બરાબર સરખા રીતે સમજી લીધો, સાંભળી લીધો અને એ પોતે પોતાના હાથથી લખી બી લીધો. કેમ કે લખવાથી મારા મગજ ઉપર બરાબર મને યાદ રહી જશે. આપણે ભેગો આપણે જ્યારે મરી જશું તો ખબર છે શું ભેગો આવશે? આપણું ઇલ્મ ભેગો આવશે. આપણું ઇલ્મ અહીંયા મૂકીને નહીં જશું. તો આ તો આપણી એવી કમાઈ છે કે દુનિયામાં જ્યારે આપણે હોય, આપણે સેવિંગ એકાઉન્ટમાં અને રિટાયરમેન્ટમાં જમા કરતા હોય કે જ્યારે આપણે બુઢા થઈએ અને આપણે એબિલિટી ન હોય તો આપણા પાસે પૈસા તો આપણી જિંદગી બરાબર ચાલે. એવી રીતે એક મોમિને સાલિક શું વિચાર કરે છે કે મને આગલી દુનિયામાં જવું છે તો મને પૈસા જોઈએ છે. વાના પૈસા શું છે? સારા અમાલ અને ઇલ્મ જ્ઞાન. એ આપણી કરન્સી છે વાની. તો ખૂબ કમાઈ કરીને જમા કરે છે. તો મોમિને સાલિક આ રસ્તા ઉપર આગળ અને આગળ વધે છે. લશ્કરની ટ્રેનિંગ કરી, મેન્ટેનન્સ કર્યો અને બરાબર પોતે ધ્યાનમાં રહ્યા અને બરાબર પોતે એવા દોસ્તોની સોહબત રાખી કે જે આપણે બરાબર યાદગીરી ધરાવતા હોય. એવા દોસ્ત ન હોવા જોઈએ કે જે પંચાયતમાં અને કેમ છો ને ફલાણાનું શું થયું, ફલાણાનું શું થયું એવી વાતો કરતા હોય. એ લોકો આપણા દોસ્ત નથી. એ લોકો દેખાય છે આપણા દોસ્ત જેવા, ઇન્સાન જેવા છે, પણ શૈતાન એના અંદરથી આપણા પાછળ લાગેલું છે. આપણે એવા લોકોની દોસ્તી કરવી છે જે કોઈની પંચાયત નથી કરતા, કોઈની વાત નથી કરતા, ઇલ્મ જ્ઞાનની, ઇમામની, ઇશ્કની વાતો કરે છે. એવી અગર આપણે સોહબતમાં રહીએ તો શું થાય કે આપણું દીન, આપણું ઈમાન જે છે દિન બદિન મજબૂત થાય અને આપણે હંમેશા યાદગીરીમાં રહે. કેમ કે આપણે પોતે સુસ્ત થઈ ગયા, ભૂલી ગયા તો આપણી ફ્રેન્ડે આપણે યાદ દિલાવી દીધું. આપણે ઇલ્મ જ્ઞાનની મહેફિલમાં બરાબર આપણી આદત છે કે બેસી જવાનું. તો શું યાદગીરી આવી ગઈ અને આપણો એ ટાઈમ આપણો ઇલ્મ જ્ઞાનમાં ગયો. તો એવી રીતે આપણે આદત કરી હોય પોતાના માહોલ એવી રીતે બનાવવાનું કે ક્યારે બી આપણા પાસે કોઈ એવી સિચ્યુએશન ન આવે કે જ્યાંથી શૈતાનને એન્ટ્રીનો મોકો મળે અને આપણે લશ્કરના જે ટાઇટલ છે એ આપણે ખોઈને ગુલામીની ટાઇટલમાં આવી જાય, નીચે પડી જાય. મોમિને સાલિક હંમેશા આગળ વધવાની વાત કરે છે. તો આ થઈ લશ્કરની ડેફિનેશન અને આ આપણો ટાઇટલ છે. આ આપણી જોબ છે કે તમો મોમિનો એક લશ્કર છે. તો આપણે અહીંયા જે ભેગા થયા છીએ આપણે લશ્કર છીએ. લશ્કરને એકબીજાને ટ્રેનિંગ કરાવવી પડશે, બરાબર ધ્યાનમાં રખાવવું પડશે કે જ્યારે આપણે જંગમાં જઈએ તો ક્યારે બી નાકામ ન થઈ જાય. જંગની અલ્ફાઝથી મને ઇમામનો બીજો ફરમાન યાદ આવ્યો કલામા મુબીનમાં કે એક માણસ હતો એ કેટલું કહેતો હતો 40 વર્ષ સુધી દુઆ કરતો હતો કે આ મોલા મને તારા સાથે જંગ લડવી છે. અને જ્યારે ટાઈમ બરાબર પાકી ગયો, આવી ગયો તો એ શું કર્યું માણસે? હવે તમારી બાયડી છે ને અમારા બચ્ચા છે ને, હવે હું નથી લડતો, તમે જાઓ ને લડવા. એવા આપણે લશ્કર નથી બનવાના. તો બહુ સાવચેતીથી, બહુ ધ્યાનથી દુનિયાના અંદર રહેવું તો છે, પણ દુનિયાની મોહબ્બતને દિલથી આગી રાખવાની છે. અને આશા નથી આ કામ.
બચ્ચાઓના હિતમાં, આપણા હસબન્ડ વાઈફના હિતમાં કે ફ્રેન્ડ્સના હિતમાં આપણે ઘડી ઘડી પડી જતા હોય, પણ એવી ફ્રેન્ડશિપમાં એવા દોસ્તો સાથે રહેતા હોય કે આપણે યાદગીરી ધરાવતા હોય તો આપણે ધ્યાનથી પોતાને પકડીને રાખીએ અને આપણે આહિસ્તા આહિસ્તા આપણા અંદર જે દુનિયાની ચાહના, બચ્ચાઓનું હિત કે પાર્ટનરનું હિત કે ફેમિલીનો, મા બાપનો કે બચ્ચા, જેની બી આપણે મિસાલ લઈએ, આપણા દિલના અંદર આપણે ઈમાનથી વધારે હોય તો આપણે એને આહિસ્તા આહિસ્તા ઓછું કરવાનું, ડ્યુટી પૂરી કરવાની છે, એનાથી મોહબ્બત ઓછી કરવાની છે. આપણી ખુશી, આપણી ઉત્સાહ એ લોકોથી ના હોવી જોઈએ. આપણી ખુશી, આપણી ઉત્સાહ આપણે મૌલાના નામથી મળવી જોઈએ. તો આ બધી ચીજો છે એ પ્રેક્ટિસથી આવે, ટાઈમથી આવે, એવી ફ્રેન્ડશિપમાં રહેવાથી આવે કે આપણે કરતા 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 આપણે એકદમ હોશિયાર બની જાય. અને પછી મૌલાની ડેફિનેશન છે કે ઇન્સાન જે છે હોશિયાર, દાના, અકલમંદ હોય છે. એ બધી ડેફિનેશનના જે ક્રાઇટેરિયા છે આપણે પછી એ આપણે સમજી જાણીએ અને એવી રીતે આપણે જિંદગી ગુજારીએ. તો આ થયું, તમે મોમિનો એક લશ્કર છો, આપણે લશ્કરના જેમ રહેવાનું છે. પછી મોલા બીજું દોસ્તો કહે છે zikr બંદગી છે તેમાં તમો ગુલાબની માફક છે, યાની ફૂલ છો અને બીજા તે છે તે ઝાડ છે. હવે આપણે ગાર્ડનમાં વોક કરવા જઈએ, આપણે મોલા ગાર્ડનમાં વોક કરવાનું કહે છે. આપણે ગાર્ડનમાં ગયા, આપણે ઝાડ બી જોયા અને ફ્લાવર્સ બી જોયા. જ્યારે ફ્લાવર જોઈએ તો આંખોમાં બહુ ઠંડક પડે છે કે આહ, કેવા ખૂબસૂરત ફ્લાવર્સ છે. એના પર કરીબ જાય, ખુશ્બુ બહુ સારી આવે, સુગંધ બહુ સારી આવે, બહુ આંખોને ભાવે, બહુ આપણે સારી ફિલિંગ આવતી હોય કે ફ્લાવર્સ છે. અને પછી ઝાડ બી છે. તો એક ઝાડ હોય એનું જે મગ્સ છે, એની જે ખૂબસૂરતી છે, એનું જે એસન્સ છે એ ફ્લાવર્સ છે. કેમ કે મોલાએ મિસાલ ફ્લાવર લીધી છે તો આપણે ફ્લાવરની મિસાલ કરી લીધી. ઝાડનો મગ્સ કોઈ કે સીડમાં બી હોય, બીજમાં બી હોય, પણ અહીંયા મોલાએ મિસાલ ગુલાબની લીધી છે કે આંખોથી એટલા ખૂબસૂરત દેખાતા હોય કે કોઈ બી એને જોવે ને કે આહ, કેવો ખૂબસૂરત ગુલાબના ફ્લાવર છે. દિલમાં કેવી, આપણે દિલમાં એવું થાય કે આપણે એના કરીબ રહીએ, આપણેથી દૂર ના જાય. હું એને ફ્લાવરને લઈ લઉં ને મારા ભેગું રાખું છું અને જે મને વધારે ગમતું હોય એને તોહફો આપું છું. તો કેવી અજીબો ગરીબ મોહબ્બતની, ખુશીની ભાવનાઓ આવે જ્યારે આપણે ક્યારે ગુલાબને જોઈએ. ઝાડ તો ઝાડ છે, પણ ગુલાબને જોઈને કેવી દિલના અંદર ઠંડક અને ખુશી આવે. તો મૌલા ફરમાવે છે કે zikr બંદગી છે તેમાં તમો ગુલાબની માફક છે. જો zikr બધાય કરતા હોય છે, મોટા કામવાળા કે નાના કામવાળા. એક મોમિન હોય કે મોમિને સાલિક હોય, zikr બધાય કરતા હોય, કેમ કે સ્મારી તો છે ને. પણ zikr બંદગીમાં ફરક હોય. કેવો તો ફરક હોય? જો ઝાડ છે ને, ઝાડ બી ગાર્ડનમાં છે, એ બી ઉગે છે ને છાંવ આપે છે. પણ મોલા કહે છે ગુલાબને જોઈને ઇમિડિયેટલી તરત જ આપણા દિલના અંદર બહુ ખુશી આવે ને આપણે એના સાથે રહેવાની, એની ખુશ્બુ લેવાની, એ આપણે જે ગમતા એના સાથે શેર કરવા માટે આપણું દિલ થાય. જેઓ મોટા કામવાળા છે, જેઓ પોતાને બરાબર લશ્કર તરીકે ચલાવે છે, લશ્કર સમજે છે, લશ્કર બનીને રહે છે, એ લોકોના મોઢા પર એવો નૂર હોય, એવી ખૂબસૂરતી હોય, એવી નરમાઈ હોય, મીઠાશ હોય કે બીજાને જોવે ને તો તરત જ એવું મન થાય કે એ લોકોના ભેગા જ રહીએ ને આપણે એ લોકોથી દૂર ન થાય તો કેવી મજા આવે છે. એ લોકો પાસે જ રહી તો આપણે એના થઈ જાય તો એવા દિલમાં આવા વિચાર આવે. કેમ કે એ લોકો આપણે ગુલાબ જેવા લાગતા હોય. તો મોલા મોટા કામવાળાને શું કહે છે કે zikr બંદગી છે તેમાં તમો ગુલાબની માફક છે, યાની ફૂલ છો અને બીજા જે છે તે ઝાડ છે. ઝાડ છે પણ ઝાડમાં કોઈ એવી ખૂબસૂરતી નથી કે જેનાથી દિલમાં ઠંડક આવે, આપણી હોઠો પર મુસ્કુરાહટ આવે, દિલના અંદર એક મીઠાશ આવે, એ બધું નથી. કેમ કે ગુલાબ નથી. ગુલાબની ફૂલની ખૂબસૂરતી કેવી કહેવાય? જો દુનિયામાં કેટલા જાતના ફૂલ છે, અનગિનત, આપણે કાઉન્ટિંગ નથી કરી શકતા. પણ ખબર છે ફૂલોનો બાદશાહ કોણ છે? ગુલાબ. દુનિયા અંદર કોઈ બી ચીજની આપણે મિસાલ લે ને, એક ચીજ છે ને સુપીરિયર હોય. કેવી રીતે? કે જાનવરની કેટલી ટાઈપ છે દુનિયાના અંદર, પણ લાયન જે શેર છે ને એને જાનવરોનો કિંગ કહે.
પછી બીજી મિસાલ કેની લેવાની? ફૂલ થઈ ગયો, જાનવર થઈ ગયા, જાનદાર લિવિંગ બીંગ્સ ની અગર આપણે મિસાલ લઈએ, જેમાં જાનવર, ઇન્સાન બધા ચરીન પરીન બધા આવી જાય. એમાં સૌથી બહેતરીન જે ખલકત છે ખુદાની એ ઇન્સાન છે. કેમ કે ઇન્સાન અંદર અકલ છે. પછી આપણે જયારે બધા ઇન્સાનને લઈએ, દુનિયામાં જેટલા બી ઇન્સાન છે બધાને લઈ લઈએ, એમાં એ બધા ઇન્સાનોનો બાદશાહ કોણ છે? તો કઈ કે ઈમાન છે. તો હર ચીજના અંદર એક જે છે ને હંમેશા સુપિરિયર હોય, હંમેશા સૌથી સારું હોય. અને ગુલાબની એ જ મિસાલ છે. કેટલા 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 જાતના ફ્લાવર છે દુનિયામાં, જેવા તમે રંગ કયો ને એવા રંગ છે. પણ ગુલાબ જ્યાં બી હશે ને હંમેશા એની અહેમિયત અનોખી હશે, અનમોલ હશે, નિરાલી હશે. કેમ કે છે બાદશાહ, ફ્લાવર્સ નો બાદશાહ છે. તો જે મોમિન સાલિક મોટા કામવાળા છે, જે લોકો લશ્કરને સમજે છે કે શું અહેમિયત છે, એ લોકોની zikr બંદગી કેવી છે? બાદશાહ જેવી છે. બીજા બધાની નીચે પડી જાય છે, એ લોકોની ઉપર ચડી જાય છે. કેમ કે એ લોકો જાણે છે એ લોકો શું કરી રહ્યા છે. એવી ધ્યાનથી ચોકસાઈથી ઇબાદત કરે છે, zikrને સમજે છે, શૈતાનની બાજીથી પોતાને બચાવે છે, આમાલની પાકીઝગી રાખે છે. એવી રીતે કરીને ઈ ગુલાબની માફક છે. તમે એવી રીતે મહેનત કરો કે ફૂલ થાવ. કેમ મોલાએ આમ વાત કરી? એક લીટી પહેલા કીધું ગુલાબ અને પછી કીધું કે તમે થાવ. જ્યારે ઇમામ ફરમાન કરતા હતા ત્યારે સામે એવા માણસો બી બેઠા હતા જે લોકો ગુલાબ નહોતા. મોલા ગુલાબ નહોતા. મોલા તો બધું જોવે છે ને. તો મોલા શું કહે છે? જો સમજાવે છે, આપણે ધ્યાનથી વિચારીને સાંભળવું કે કેવી રીતે મોલા આપણે દોરવણી આપે છે. zikr બંદગી છે તેમાં તમે ગુલાબની માફક છો, યાની ફૂલ છો, અને બીજા જે છે તે ઝાડ છે. તમે એવી રીતે મહેનત કરો કે ફૂલ થાવ. મતલબ ફૂલ થયા નથી. જે zikr બંદગી જે આપણે આપવામાં આવી છે ને એ ગુલાબ માફક છે, પણ આપણે હજી ગુલાબ માફક થયા નથી. આપણે જર્ની ઉપર છે, આપણે મહેનત લેવી પડશે, મહેનત કરવી પડશે. તો ખૂબ મહેનત કરો કે તમે એવા ફૂલ થઈ જાઓ કે જીવ જુએ કહે કે મોલા બીજે કઈ કીધું ને કે બીજા માણસો જોઈએ તો શું કહે કે આ તો આવા ખાનના મુરીદ છે. આ મોલાની મિસાલ છે કે કોઈ બી આપણે જોઈએ ને એ લોકોને દેખાય કે આ મારા મોલાના માનવા વાળા છે. એવા નૂરથી ભરપૂર હોય, એવા સાચા માણસો હોય. બાગીચામાં તડકા અને ગરમીના જોરથી ઝાડ અને ફૂલ કરમાઈ જાય છે, તેવી રીતે તમે બુઝુર્ગી અને વડાઈ માથે એવી મહેનત ના કરો કે જેથી તમારો દિલનો ફૂલ કરમાઈ જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણે ખતમ નહીં, આના પર આપણે બહુ ડિટેલમાં જવું પડશે કેમ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો આપણે અહીંયા રોકીએ કેમ કે પછી આપણે પૂરું નહીં કરી શકશું અને મને બી મજા નહીં આવશે. કેમ કે આ બહુ જ આપણે સમજવાની જરૂર છે કે આપણે પોતાને જ્યારે ફૂલ બનાવવા માંડીએ તો ફૂલને બનાવવા માટે શું કન્ડિશન્સ છે, શું રિક્વાયરમેન્ટ છે, એ આપણે બરાબર સમજવી પડશે. કેમ કે એક ચીજ છે જે આપણે કરવાની છે અને બીજી ચીજ છે જે આપણે નથી કરવાની. આપણે બેની સમજ હોવી જોઈએ કે શું કરવાનું છે અને શું નથી કરવાનું. કેમ કે બધાને આપણે જેટલા ભેગા થયા છે ભાઈ બહેન, આપણા બધાને અલગ અલગ કિસ્મની મુશ્કેલી છે, અલગ અલગ કિસ્મની જિંદગીમાં તકલીફાત છે, બધાની તકલીફાત છે કે જે બી તકલીફ હોય. અને પછી પોતાના અંદર જે કમજોરીઓ છે, ઇન્સાની કમજોરી છે, જે ડિમન્સ છે, બધાને અલગ અલગ છે. તો આપણે કોઈને આપણે કેવા છીએ અંદર એ આપણા અલાવા કોઈ જાણતું નથી. એટલે બહુ જરૂરી થઈ જાય છે કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આપણે આગળ વધતા હોય ને તો આપણે શીખવાનું કે શું મને કરવું જોઈએ અને શું મને ના કરવું જોઈએ. અને ના કરવાની મિસાલ જે આપણે લીધી હતી ને બહુ ઇમ્પોર્ટન્ટ મિસાલ છે કે આપણે જે વાત એક્ઝામ્પલ લીધી હતી કે કોઈ જમાતખાનામાં છે ભાઈ બહેન અને કહે છે જો મુખિયાણી કેવી જાડી થઈ ગઈ છે. તો કોઈ બીજા શું કે તું શું કામ મોઢાથી ખરાબ બોલે, તું નહીં બોલે. તો શું કહે છે બેન, ના ના હું ખોટું ક્યાં બોલું છું, તું જોઈ લે કેટલી જાડી થઈ ગઈ છે. અરે આને કહેવાય છે નાદાનીની વાત. તમને મનમાં એવું લાગતું હોય કે તમે સાચું બોલો છો પણ તમે કોઈના એપ કાઢી રહ્યા છો. તમે કોને ખુદા બનાવ્યું? તમે કે તમે કહો કે જાડા છે કે પતલા છે, જેવા છે જે છે. તમારો શું મસલો છે ભાઈ?
તો મકસદ થયું અહીંયા શું કહેવાનો કે આપણે અકલથી ખબર હોવી જોઈએ કે સાચું બોલવું મતલબ શું. આ જે મિસાલ આપણે હમણાં લીધી, મિસાલમાં જે બોલવા વાળું શખ્સ છે એ સાચું બોલી રહ્યું છે કે હા ભાઈ વજન બહુ વધારે લીધું છે, સાચું છે, આંખોથી દેખાય છે, સમય સબૂત છે, પણ આ ગલત છે, આ ગીબત છે, આ ખરાબી છે. તો મતલબ અહીંયા મકસદ શું થયું કે જો સાચું બોલવાનો મતલબ શું છે એને બી તો સમજવું પડશે ને, કે સાચ ની સમજ હોવી જોઈએ કે તમે ક્યારે અને કેવી રીતે તમે બોલો કે તમે વાંકમાં ન ગણાવો. કેમ કે શૈતાન જોશે અગર કે આપણે નાદાન છીએ તો આપણે નાદાનીમાં જ રાખશે અને નાદાનીની જ બાજુઓ આપશે. તો આપણે બહુ સરખા રીતે ઊંડાણમાં જઈને આ પોઈન્ટને બહુ સમજવાની જરૂર છે. કેમ કે અગર આપણે હાજરી મામના કરંટ બેતુલ ખ્યાલના ફરમાન અગર આપણે વાંચીએ, મોલા આ જ ફરમાન ફરમાવે છે, બહુ અલગ તરીકાથી ફરમાવે છે, પણ આ જ પોઈન્ટ ઉપર ખૂબ મોલાએ એમ્ફોસિસ કર્યો છે. તો ઇન્શાલ્લાહ આપણે જ્યારે આવતા વીકમાં મળશું તો આપણે આના પોઈન્ટ 4 થી આપણે શરૂ કરશું. તો આજે હું ઇજાજત લઉં तुम लोगों થી. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. યાલી મદદ, યાલી મદદ. سبحان الله سبحان الله. يا لمدد يا لمدن يا لمدد યાલી મદદ.